નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 12 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરીએ. તો તાજેતરમાં જ વિશ્વ ધ્યાન દિવસ આપણે ક્યારે મનાવ્યો? તો 21 ડિસેમ્બરના રોજ આ મહત્વનો દિવસ ઉજવવામાં આવે છે. ધ્યાન ચિકિત્સા સાથે સંકળાયેલો છે, તો એ પણ યાદ રહેવું જોઈએ. દર વર્ષે 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ ધ્યાનના મહત્વ અને ફાયદા વિશે જાગૃતિ ફેલાવવો, સાથે સાથે લોકોને ધ્યાન તરીકે કરવા માટે પ્રોત્સાહન આપવાનો આ દિવસનો ઉદ્દેશ્ય છે. 6 ડિસેમ્બર 2024ના રોજ યુએન રાષ્ટ્રીય મહાસભા એટલે કે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે અપનાવેલો આ એક ઠરાવ હતો અને એને ધ્યાન દિવસ તરીકે ઉજવ્યો 21 ડિસેમ્બર 2024ના રોજ પહેલો વહેલો. તો ઠરાવે બહાર પાડ્યો હતો અને ત્યારથી જ ઉજવીએ છે. તો ખાસ આપણને આ એક મહત્વનો દિવસ યાદ રહેવો જોઈએ. હવે દિવસો આપણે કાલ જોયા હતા, તો આજ નથી જોતા. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ પરંપરાગત દવા પર બીજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ જેમાં આયુષ માર્કનો પ્રારંભ કરાવ્યો. તો આ ઇવેન્ટ ક્યાં યોજાઈ હોય? જો આ પ્રશ્ન ન આવડે તો તૈયારી મૂકી દેવાય, કારણ કે કાલ જ આપણે ભણ્યા હતા. આનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલુ હતું અને અહીંયા મોદીએ હાજરી આપી અને ભારત માર્કનું એટલે કે આયુષ્માન માર્કનો પ્રારંભ કર્યો. આયુષ માર્ક શું છે એ કોઈ જોઈ લઈએ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત દવા પર બીજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ આયુષ માર્કનો પ્રારંભ કરાવ્યો. ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદન સેવાઓ અને આયુષ માર્કની વૈશ્વિક માપદંડ તરીકે કલ્પના કરવામાં આવશે. ટૂંકમાં એ આઈએસઆઈ માર્ક હોય ને એવી જ રીતના આયુષ માર્ક પણ કામ કરશે. ભારત મંડપમ ખાતે પરંપરાગત દવા પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ જે 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન આપણે ખબર હશે આયોજન થવાનું છે. આના વિષય વસ્તુ અથવા તો થીમ તમે જે ગણો એ સમતુલન પુનઃસ્થાપિત કરવું અને આરોગ્ય અને સુખાકારીમાં વિજ્ઞાન અને પ્રથા હતી. તો ખાસ આપ યાદ રાખવું. હવે આયુષ માર્ક શું છે એની વાત કરીએ તો આઈએસઆઈ માર્ક આ જેવું કામ કરે છે. આ એક ગુણવત્તા પ્રમાણપત્ર પ્રણાલી છે. આપણે કેમ કોઈ સારી એવી વસ્તુ લઈએ તો આઈએસઆઈ માર્કો જોઈએ અથવા તો આઈએસઆઈ માર્કો છે કે નહીં એ ચેક કરીએ, તો એ ટાઈપનું જ છે આ. તો એ આંતરરાષ્ટ્રીય સ્થળે આયુર્વેદ, યોગ અને યુનાની સિદ્ધિ, હોમિયોપેથી જેવી પરંપરાગત દવાઓ પ્રણાલીનું ઉત્પાદન માટે એક સેવાઓ અને ગુણવત્તા ટૂંકમાં અહીંયા મારવામાં આવશે કે આયુષ માર્કો છે એવી રીતના મારવામાં આવશે. અને એ દવા પછી પ્રોફોલ કેમ આપણે આઈએસઆઈ માર્કો જોઈને લઈએ એવી રીતના આ માર્કો જોઈને લેશે. આયુષ માર્કા સાથે જ પીએમ મોદીએ આયુષ ગ્રીન માસ્ટર ડિજિટલ પોર્ટલનું પણ અનાવરણ કર્યું છે. આ ઇન્ટિગ્રેટેડ સર્વિસ પોર્ટલ છે એ પણ લોન્ચ કર્યું છે. તો એ પણ યાદ રાખવું. હવે આયુષ સરસામાં છે જોઈ લઈએ. પહેલાં તો આયુષનું ફૂલ ફોર્મ જોઈએ. આયુર્વેદ, વાય બોલે તો યોગા અથવા તો નેચરોપેથી, યુ બોલે તો યુનાની, એસ બોલે તો સિદ્ધા, એચ બોલે તો હોમિયોપેથી. આનું ફૂલ ફોર્મ થાય. તો આયુષ મંત્રાલયનું ફૂલ ફોર્મ અગાઉનું PYQ તમે જોયું હોય તો એમાં પૂછાઈ ગયું છે, એ પણ યાદ રાખવું. આયુષ મંત્રાલયની રચના 2014માં થઈ હતી અને આ તો કે આયુષને પ્રથાને પ્રોત્સાહન આપવા અને કરવામાં આવી હતી. જેના મંત્રી હાલ તો કે પ્રતાપરાવ ગણપતરાવ જાઘવ છે. તો એ પણ આપણને યાદ રાખવું આયુષ મંત્રાલય વિશે એટલી માહિતી. અને આ બીજી સમિટ છે. તો પહેલી સમિટ ગુજરાતના ગાંધીનગરમાં 2023માં ભરાણી હતી. એ પણ આપણે કાલ ભણ્યા હતા. તો એ પણ યાદ રાખવું, કારણ કે ગાંધીનગર સરસામાં છે. ત્યારબાદ કઈ સ્પેસ એજન્સીના જર્મન માઇકલા બ્રેન્થોમ પ્રથમ વ્હીકલ વપરાશકર્તા બની ગયા? તો સ્પેસમાં પ્રથમ વ્હીકલ એટલે ઓલી ચેર હોય ને એ લઈને વયા ગયા છે. કોણ? તો કે યુરોપિયન સ્પેસ એજન્સીમાં કામ અથવા તો એના એક મિશનમાં ગયા છે. તો યુરોપિયન સ્પેસ એજન્સી 33 વર્ષની જર્મન એરોસ્પેસ મેટ્રોકોલ એન્જિનિયર માઇકેલા બ્રેન્થોમ્સ જે સમુદ્ર સપાટીથી 100 કિલોમીટર ઊંચાઈ એટલે કે 62 માઇલ ઉપર સ્થિત બાહ્ય અવકાશ માટે એક જે સામાન્ય સીમાસીન કાર્ય
કાર્બન લાઇન પ્રસાર કરનાર પ્રથમ વ્હીકલ શેર વપરાશકર્તા બની ગયા છે. અને આ બ્લૂમબર્ગ ઓરિજિનલ ન્યૂ શેફર્ડ રોકેટ એ NS-37 સબ ઓર્બિટર મિશન છે, જેને ઉડાન ભરી હતી અને આમાં ગયા છે. આ મિશન કુલ 6 અવકાશ યાત્રીઓને પૃથ્વીથી વાતાવરણમાં દૂર લઈ ગયા હતા અને ત્યાં શું કર્યું હતું તો શૂન્ય ગુરુત્વાકર્ષણ બળ છે એનો અનુભવ અને અવકાશ, પૃથ્વી વગેરે જોઈ શકે એવી બધીની સ્ટડી કરવા માટે અહીંયા ગયા હતા. આટો મારવા નતા ગયા, તો એ પણ યાદ રાખવું. એમાં આ છેલ લઈને ગયા હતા અને એ માઇક્રન બ્રેનથ્રોમ બન્યા છે, જે જર્મનીના સ્પેસ આમ તો કહેવાય પણ યુરોપિયન સ્પેસ એજન્સીમાં ગયા હતા. તો ખાસ કેવી રીતના પ્રશ્ન પૂછાણો એ ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયો દેશ 2024માં બ્રિક્સના રોટરી પ્રો ટ્રેમ્પો અધ્યક્ષતા તરીકે સેવા આપી રહ્યું છે? તો ભારતને આની અધ્યક્ષતા મળી છે. તો ભારત ઇન્ડિયા ઇઝ કમિંગ બેક એવું રીતના અધ્યક્ષતા પદ સંભાળવાનું છે. તો 2024માં ભારત બ્રિક્સ સમિટનું પ્રમુખ પદ સંભાળશે. ભારત 2024માં બ્રિક્સના રોટરી પ્રો ટ્રેમ્પો અધ્યક્ષતા તરીકે સેવા આપશે. અધ્યક્ષ તરીકે ભારત પ્રાથમિકતા નક્કી કરશે, એની બેઠકો બોલાવશે અને વર્ષ માટે વાર્ષિક સમિટનું પણ આયોજન કરવાનું છે ભારત. તો ભારતને બ્રિક્સ સમિટનો પદ સાથે એટલા બધી કાર્યો પણ આપ્યા છે, તો ખાસ યાદ રાખવું. હવે બ્રિક્સ સમિટના જળમૂળમાંથી ઉખાડી નાખીએ એને. બ્રિક્સની વાત કરી લઈએ તો 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન આ 4 દેશો ભેરા થઈ અને 16 જૂન 2009માં બ્રિક એવું નામ આપ્યું હતું અને આ ભેરા થયા હતા. જો બધીનો એક એક લેટર લઈ લેવાનો. બી બોલે તો બ્રાઝિલ, આર બોલે તો રશિયા, આઈ બોલે તો ઇન્ડિયા, સી બોલે તો ચીન, એવી રીતના આનું નામ પડ્યું હતું. એ પહેલી સમિટ 2009માં ક્યાં તો કે રશિયા ખાતે ભરાણી હતી. 2010માં સાઉથ આફ્રિકાએ એડ થયું હતું, એટલે કે જોઈન્ટ થયું હતું અને બ્રિક્સ નામ કમ્પ્લીટ થયું હતું. હાલ આમાં 14 અથવા 11 જેટલા દેશો છે. આ છે ને હવે બ્રિક્સ એ બ્રિક્સ જ રહેશે. 2024માં તો કે યજમાન રશિયાએ કર્યું હતું. 1 જાન્યુઆરી 2024ના રોજ નવા 4 દેશો એડ થયા હતા રશિયાની અધ્યક્ષતામાં. યુનાઇટેડ આરબ અમીરાત, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાએ ના પાડી દીધી. એમાં આર્જેન્ટિના તમે PIQ પકડી લેશો, કારણ કે એ પૂછાઈ ગયું પરીક્ષામાં. SSC GD લઈ લઉં, ગુજરાત સરકારની એક્ઝામોમાં પૂછાઈ ગયું. SSC GD તો પછીની વાત. 2025માં 10મો સભ્ય બન્યો હતો ઇન્ડોનેશિયા. 2025માં યજમાન દેશ બ્રાઝિલ હતું. બ્રાઝિલમાંથી ભારત મેળે આ અધ્યક્ષતા પદ આવ્યું અને આ 18મી જે આ બ્રિક્સ સમિટ યોજાવાની છે 2024માં. યજમાન દેશ ભારત છે. તો ભારત હવે બધી આની કાર્યવાહી કરવાનું છે, જેમ G20નું આયોજન કર્યું હતું એ ટાઈપનું. ખાસ દેશો પર યાદ રાખવા. 11 દેશોમાં બ્રાઝિલ છે, રશિયા છે, ભારત છે, ચીન છે, દક્ષિણ આફ્રિકા છે, સાઉદી અરેબિયા છે, ઇજિપ્ત છે, સંયુક્ત આરબ અમીરાત છે, ઇથોપિયા છે, ઇન્ડોનેશિયા છે અને ઈરાન છે. ઈરાન તો ખાસ આવા 11 નામો એકવાર જોઈ લેવા, કારણ કે આ કયું નથી, પ્રશ્ન એ જ બની શકે આમાંથી, બીજું કંઈ ન બને. તો આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અવશ્યથી. ત્યારબાદ 2025માં વિશ્વની ટોચની સૌથી મૂલ્યવાન કંપનીની લિસ્ટમાં ભારતની કઈ કંપની ટોપ 100માં સામેલ છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતની ટોપ 100માં સામેલ છે. નકર બીજી બધી 40 જેટલી છે, પછી 1000માં સામેલ છે. તો 2025 હુરુન ગ્લોબલ 1000 રિપોર્ટ સ્પષ્ટપણે વલણ પ્રતિબિંબ કરે છે. તાજેતરમાં જ પ્રકાશિત થયેલા આ અહેવાલ વિશ્વભરની 1000 સૌથી મૂલ્યવાન કંપનીના ક્રમ આપવામાં આવ્યો છે, જે અગાઉની 500 કંપનીની યાદીઓ આગળ વધી ગઈ છે. આ વર્ષની એક મુખ્ય ખાસ વાત એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીની અભૂત તેજીના કારણે નાવિક છે ને એ 2026માં 2025માં માઇક્રોસોફ્ટ અને એપલ બંનેને પાછળ છોડી અને ટોચ ઉપર આવી ગયું. તો પહેલા નંબર ઉપર નાવિક છે, ત્યારબાદ માઇક્રોસોફ્ટ છે અને ત્યારબાદ એપલ ત્રીજા ક્રમે છે. તો આ પહેલા બીજો અને ત્રીજો ક્રમ તો યાદ રાખવાનો જ હોય. આ યાદીની વાત કરીએ તો કુલ ભારતની તો કે 40 જેટલી કંપનીનો સમાવેશ છે. એમાં 76મા ક્રમ ઉપર પહેલી વેલી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, તો એ મહત્વ ધરાવે છે. તો ખાસ કેવી રીતના ક્રમ પૂછો એ પણ આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા, જેના નેતૃત્વમાં SIES રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે? તો આસામના છે. એ તો આપણને ખબર જ હોવી જોઈએ, કારણ કે ખૂબ ચર્ચામાં રહી છે. તો આસામના મુખ્યમંત્રીને જે મુંબઈ જે પ્રસુમ ખાન હોલ ખાતે કાશી મહાસ્વામી મહોત્સવ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માને જાહેર નેતૃત્વમાં 28મો SIES
આનું ફૂલ ફોર્મ પણ થાય છે સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી, જેના દ્વારા ચંદ્રશેખર સરસ્વતી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. અને 2025માં 28મી આવૃત્તિ છે આની, જેમાં જાહેર નેતૃત્વમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માની પસંદગી થઈ, સમુદાયના નેતૃત્વમાં મુંબઈના ડબ્બાવાળાની પસંદગી થઈ, સામાજિક નેતૃત્વમાં અથવા તો તત્વજ્ઞાનમાં મણિ દ્રવિડ શાસ્ત્રીગલની પસંદગી થઈ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તો કે ડૉક્ટર શિવાયુ પિલ્લે, જેને બ્રહ્મોસ એરોસ્પેસની સ્થાપના કરી હતી એને, અને પ્રહલાદ રાવ, જેને આકાશ પ્રાઇમ મિસાઇલની શોધ કરી હતી એના માટે આ બંનેની પસંદગી થઈ. તો બંને છેલ્લા નામો ઇમ્પોર્ટન્ટ ધરાવે અને આ બીજા બે યાદ જ રાખી લેવા, એક બે હું મૂકી દેવા. પુરસ્કારમાં તો કે 2.5 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર અને શાલ વગેરે તો મળતું જ હોય. તો ખાસ રકમ કેટલી મળે એ પણ યાદ રાખવી આપણને. ત્યારબાદ નાસાએ 15માં એડમિનિસ્ટ્રેટર એટલે કે એના સંચાલક તરીકે કોની નિમણૂક કરી છે? તો જેરન આઇઝેક્રમનની નિમણૂક કરી છે. ખાલી જેરન યાદ રાખો કારણ કે બહુ લાંબુ લચક નામ છે, તો ખાલી જેરન. તો જેરન નાસાના 15માં એડમિનિસ્ટ્રેટર તરીકે શપથ લીધા અને વોશિંગ્ટન આઈહોલ એજ્યુકેશન ઓફિસર બિલ્ડિંગ ખાતે આયોજિત એક સમારોહ દરમિયાન એને શપથ લીધા છે. 14માં કોણ હતા? તો બિલ નેન્સલ હતા. હવે આ 15માં બન્યા છે. તો નાસાની વાત કરી લઈએ, નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિરલ એનું ફૂલ ફોર્મ થાય છે. DRDOની સાથે જ એટલે કે 1958માં એની રચના થઈ હતી. મુખ્ય મથકની વાત કરીએ વોશિંગ્ટન ડીસીમાં છે અને સૂત્ર તો કે બધાના લાભ માટે, અને સંચાલક નવા બન્યા છે જેરડ, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ કવાયત જે એવિયા ઇન્દ્ર 2025 ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસ કવાયત છે એ યોજાય છે? તો ભારત અને રશિયા વચ્ચે યોજાય છે. ભારતના એક સ્પેસ સેન્ટર ખાતે યોજાય છે. તો ભારતની વાયુસેના 15થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન રશિયાના ફેડરલ એરોસ્પેસ ફોર્સ સાથે સંયુક્ત લશ્કરી હવાઈ કવાયતની વાત કરીએ તો નામ એવી ઇન્દ્રા છે, જે 2025 એનું આયોજન કર્યું છે. આ કવાયત એવી ઇન્દ્રા જે લાંબા સમયથી ચાલતા ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધને પ્રતિનિધિત્વ કરે છે. 2014માં પહેલીવાર યોજાઈ હતી, ત્યારથી આ શ્રેણી ચાલુ છે. બંને દેશોના કર્મચારીઓએ સુખુ 13 MKI તેજસ IL-78 વિમાન MI-17 વગેરે હેલિકોપ્ટરથી સંયુક્ત કામગીરી કરી છે વગેરેને માર્ગદર્શન આપ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. રશિયાની વાત કરી લઈએ, કેપિટલ મોસ્કો છે, ચલણ રૂબેલ છે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને PM મિખાઈ મિન્ચુનતન છે. તો એ પણ યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ UN શરણાર્થીઓ એજન્સીના વડા તરીકે દેશના ભૂતપૂર્વ એટલે કે કયા દેશના ભૂતપૂર્વ પ્રમુખ બરહામ સાલિહની પસંદગી કરવામાં આવી છે? તો ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, જેને શરણાર્થી એજન્સીનું વડું છે ને UNનું છે એના પ્રમુખ બનાવ્યા છે. તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગુરુવારે ભૂતપૂર્વ ઈરાકી રાષ્ટ્રપતિ બહરમ સાલિહે યુનાઇટેડ નેશનલ શરણાર્થી એજન્સીના આગામી વડા તરીકે મંજૂરી આપી. આ 1970ના દાયકાના અંત પછી મધ્ય પૂર્વ પ્રેમમાં પ્રથમ વખતના નિયુક્ત થનાર વ્યક્તિ છે, જેઓ ઇટાલીના ફિલિમ્પો ગ્રાન્ડેસનું સ્થાન લેવાના છે. અને આનો કાર્યકાળ 5 વર્ષનો હતો, એ પૂરો થઈ ગયો. હવે આ ભાઈ આવશે, એનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. જ્યારે આ યુનાઇટેડ હાઈ કમિશનર ફોર રેફ્યુઝનની વાત કરી લઈએ, યુનાઇટેડ એજન્સી છે એની 14 ડિસેમ્બર 1950માં એની રચના થઈ હતી. કાર્ય તો વિશ્વના શરણાર્થીઓનું રક્ષણ કરવું, એને મદદ કરવી વગેરે છે. મુખ્ય મથક જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને હેડ તો કે બહેરામ સાલેહ છે. તો ખાસ આ પણ યાદ રાખવું આપણને ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પ્રથમ ફેમિના જે મિસ ઇન્ડિયા મેહર કાસ્ટેલનું 81 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તો દેશની પ્રથમ ફેમિલા મિસ ઇન્ડિયા તરીકે જાણીતા ફેમસ પત્રકાર મેહર કાસ્ટેલિયાના નિધન પર ભારતની સ્પર્ધા અને ફેશન જગતને શોક લાગ્યો. તેઓ 81 વર્ષની વયે અવસાન પામ્યા. ફેમિલા મિસ ઇન્ડિયા 1966માં એને પ્રથમ ફેમિના મિસ ઇન્ડિયા તરીકે બન્યા હતા અને હવે નિધન થઈ ગયું, તો આપણે શોક વ્યક્ત કરી લઈએ. મિસ ઇન્ડિયા 2024ની થોડીક વાત કરીએ તો નિકિતા પવાર છે, જે ઉજ્જૈનથી બિલોંગ કરે છે. તો આ પહેલું નામ અને છેલ્લું નામ આપણને યાદ રાખવું જ પડે. આનું નિધન થયું તો આને લીધે આ ચર્ચામાં આવે તો ગમે એ પૂછી લે ભાઈ, એવું આપણે થોડાક પેપર કાઢવાના છે, તો બંને યાદ રાખવું પડે. ને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, શેર કરો, તમારા મિત્રોને અવશ્યથી સજેસ્ટ કરો. PDF વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. તો હવે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ ફટાફટ. કઈ રાજ્ય સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે રિફનેબલ ગ્રીન ડિપોઝિટ યોજના શરૂ કરી છે? તો મેઘાલયે શરૂ કરી હતી આ યોજના.
કોણે તાજેતરમાં જ પ્રથમ સૈયદ મુશ્તક અલી ટ્રોફી જીતી છે? તો ઝારખંડે જીતી છે હરિયાણાને હરાવીને આ ગેમ. ત્યારબાદ કયા રાજ્યના ગોરખપુરમાં ભારતની પ્રથમ વન યુનિવર્સિટી બનવાની છે? તો ઉત્તર પ્રદેશનું હતું અને 50 કરોડનું બજેટ આન્ય ફાળવ્યું હતું યોગીએ. જેપી માર્ગન ભારતનું એશિયાનું સૌથી મોટું જીસીસી ક્યાં સ્થાપી રહ્યું છે? તો આ સ્થાપવાનું ક્યાં છે? મુંબઈ ખાતે સ્થાપી રહ્યું છે. ફાઇનાન્સ કરતી એક કંપની છે અમેરિકાની. હાથીએ કયા રાજ્યનો 23મો જિલ્લો બની ગયો છે? તો હરિયાણાનો 23મો જિલ્લો બની ગયો છે. ઘણો સરસામાં રહ્યો છે. કયા શહેરમાં પરંપરાગત દવા પર બીજું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ શિખર સંમેલન યોજાયું છે? તો નવી દિલ્હીના ભારત મંડપમમાં આયુષ માર્કનું આજ લોન્ચિંગ થયું છે. બ્લૂમબર્ગ 2025ની સૌથી ધનિક પરિવારની યાદીમાં ભારતની કઈ ફેમિલી એનો સમાવેશ થાય છે? તો ભારતની અંબાણી જે ડોરીમોનવાળી ફેમિલી આખો સમાવેશ થાય છે આનો. કયા દેશના સબાલેખાએ સતત બીજી સિઝન માટે જે વુમન ટેનિસ એસોસિએશન દ્વારા પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો બેલારુસની આ મહિલા છે જેની પસંદગી થઈ છે સતત બીજી વખત. કઈ ફૂટબોલ ક્લબે 2025 ફિફા ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો છે? તો પેરિસ સેન્ટે આ કપ જીત્યો છે. કોને હરાવીને? તો જર્મન ફ્લેમિંગોને હરાવીને આ કપ જીત્યો છે એમણે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. સમજાઈ જતું હોય તો કંઈ વાંધો નહીં, ન સમજાતું હોય તો તમે તમારા ગમે એ પ્રશ્ન પૂછી શકો છો. આવડશે તો ટ્રાય આપશું આપણે, કોમેન્ટમાં જાગૃત જ હોય છે. તો ખાસ તમારી માહિતી આ તૈયાર સુધી જ હતી. અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઉં, જીજી ઓફિસર કરીને સર્ચ કરશો અથવા તો લિંક તમને પ્રોવાઈડ કરવામાં જ આવશે ડિસ્ક્રિપ્શનમાં, તો એમાં પણ જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.